અમરેલીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમરેલી એલસીબીએ ઝડપ્યો નકલી પોલીસની વર્દી પહેરી શેખી મારવી ભારે પડી છે। અમરેલી બસ સ્ટેન્ડમાંથી એલસીબીએ નકલી પોલીસને દબોચી લીધો છે। ઉમેશ વસાવા નામના શખ્સને વર્દી સાથે ઝડપીને કાર્યવાહી કરી છે। ગુજરાત પોલીસની વર્દી, કેપ અને બૂટ સાથે આરોપી પાસેથી કબજે કરવામાં આવ્યા છે। નકલી પોલીસ ઝડપાયો છે। નકલી પોલીસને અસલી પોલીસે દબોચી લીધો છે। અમરેલીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમરેલી એલસીબીએ નકલી પોલીસને ઝડપી લીધો છે। પોલીસની વર્દી પહેરી શેખી મારવી ભારે પડી છે યુવકને। અમરેલી બસ સ્ટેન્ડમાંથી એલસીબીએ નકલી પોલીસને દબોચી લીધો છે। ઉમેશ વસાવા નામના શખ્સને વર્દી સાથે ઝડપીને આગળની કાર્યવાહી કરી છે। ગુજરાત પોલીસની વર્દી, કેપ અને બૂટ આરોપી પાસેથી મળી આવ્યા છે। ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સર તથા ભરૂચ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્યાંક ખોટા પોલીસની ઓળખ, પોલીસ યુનિફોર્મ પહેરીને ફરતા લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી વોચ રાખવા માટે, કાયદેસર કાર્યવાહી કરવા માટે જિલ્લા એલસીબીની સૂચના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જે અન્વયે અમરેલી એલસીબી પીઆઈ એલપીએસ પટેલ દ્વારા તેમની ટીમને સૂચના આપી હતી અને આવી કોઈ બાતમી હકીકત મળે તાત્કાલિક કાર્યવાહી કરવા વોચમાં હતા। એલસીબી ટીમને સ્પષ્ટ બાતમી મળેલી કે અમરેલી સિટીના બસ સ્ટેન્ડ પાસે પોલીસ નહીં હોવા છતાં કોઈ વ્યક્તિ પોલીસ યુનિફોર્મમાં ઉભેલ છે, જેને જઈને આ યુનિફોર્મ પહેરેલ વ્યક્તિની પૂછપરછ કરતા પોતે ઉમેશ રાહુલ વસાવા તાપી જિલ્લાના વ્યારા ખાતે રહેતો હોય, પોલીસ તરીકેની કોઈ પણ પ્રકારનું આઈડેન્ટિફિકેશન ધરાવતો ન હોય, તેમ છતાં પોલીસ યુનિફોર્મ, પોલીસ બેલ્ટ, પોલીસ કેપ અને પોલીસના શૂઝ પહેરીને ફરતો હોય અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 205 મુજબ એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા તેના પહેરેલા યુનિફોર્મ, કેપ, બેલ્ટ જે આર્ટિકલ્સ પોલીસના હતા જે કબજે કરેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। આ બાબતે કોઈની સાથે પોલીસ યુનિફોર્મનો ઉપયોગ કરીને કોઈ છેતરપિંડી કે વિશ્વાસઘાત કરેલ છે તો તેની પણ તપાસ ચાલી રહી છે અને અમારા તરફથી પણ તમામને વિનંતી છે કે કદાચ કોઈની સાથે આ વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારનું છેતરપિંડી આચરવામાં આવેલું હોય તો અમારું ધ્યાન દોરશે। હાલમાં પોલીસ કર્મચારીની જેમ એને પોલીસ યુનિફોર્મ, પોલીસ કેપ, પોલીસ બેલ્ટ કે જે પોલીસ કર્મચારી પહેરતા હોય અને એ પ્રમાણે નેમપ્લેટ ભરાવીને ફરતા હતા।